વડોદરાના અટલાદર વિસ્તારમાં ફરી એકવાર પીવાના પાણીની લાઇનમાં ભંગાર થતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું છે। આ જ સ્થળે અગાઉ પણ લીકેજની ઘટના બની હતી અને પાલિકા તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ગણતરીના દિવસોમાં જ ફરી પાણીની લાઇનમાં ભંગાર થતા હજારો લીટર પાણીનું વેડફાટ થયું છે। મહાનગરપાલિકાની લાપરવાહી સામે આવી છે અને વરસાદ વગર જ રોડ પર પાણી ભરાતા સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે। આ કિચકોલી સર્કલ વિસ્તાર છે અને આમાં સલ્લિંગ 5 દિવસથી પાણી આટલી વધારે માત્રામાં પાણી જાય છે અને લીકેજ તંત્ર કામ કરે છે। એક બે વાર વચ્ચે બી અમે બતાવ્યું હતું, કામગીરી કરે છે। હવે કેવું કામગીરી કરે છે એ ખબર નહીં પડતી। હવે 5 દિવસથી એટલું પાણી જાય છે, પેલું વેસ્ટ, લોકોના ઘરમાં પીવાનું પાણી આવતું નહીં। અમે બી વારંવાર કહી ચૂક્યા છે પાણી આવતું નહીં, અને એ વાત સાચી જ છે, પણ આ કામગીરી કરી બિલકુલ એની આગળ પાછું લીકેજ છે। 5 દિવસથી આ લીકેજ છે, પણ કોઈ